टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું છું ઝિંકલ. આપ સૌ દર્શકોનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત એસ્ટ્રો ગુરુમાં. આ વિશેષ કાર્યક્રમમાં આપણી સાથે જોડાયા છે પ્રખ્યાત જ્યોતિષાચાર્ય મહેશભાઈ શાસ્ત્રી, કે જેઓ જ્યોતિષશાસ્ત્રના માધ્યમથી લોકોને માર્ગદર્શન આપે છે. આ વિશેષ કાર્યક્રમમાં અમે આપને આપના પ્રશ્નો પૂછવાની તક આપી રહ્યા છીએ લાઈવ કોલ દ્વારા. જો તમારા જીવનમાં લગ્ન વિલંબ, નોકરીમાં અવરોધ, આરોગ્ય સંબંધી સમસ્યા કે પછી સંતાન સુખમાં કોઈ વિઘ્ન હોય તો તૈયાર રહો તમારી કુંડળી દ્વારા સમાધાન મેળવવા માટે. ટીવી સ્ક્રીન પર દેખાતા નંબર પર આપ અમને કોલ કરી શકો છો અને આપને મૂંઝવતા તમામ પ્રશ્નો પૂછી શકો છો. તો તમારે માત્ર તમારું નામ, જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવવાનું રહેશે. ચાલો ત્યારે શરૂઆત કરીએ વિશેષ કાર્યક્રમ એસ્ટ્રો ગુરુની અને સ્વાગત કરીએ મહેશભાઈ શાસ્ત્રી. મહેશભાઈ, સ્વાગત છે આપનું. જય ગણેશ. બિલકુલ, જ્યાં સુધી કોલ આવે ત્યાં સુધી આજના દિવસના કયા એવા વિશેષ યોગ બની રહ્યા છે તે વિશે દર્શક મિત્રોને માહિતી આપશો. જી, ગ્રહારાજ્યમ પ્રયચ્છન્તિ ગ્રહારાજ્યમ હરંતિ ચ ગ્રહેષુ વ્યાપિતમ સર્વમ ત્રૈલોક્યમ સચરાચરમ. જય ગણેશ દર્શક મિત્રો, જ્ઞાન, આધ્યાત્મિક અને આ જ્યોતિષના વિશેષ કાર્યક્રમની અંદર મિત્રો આજે વાત કરવી છે કે જન્મકુંડળની અંદર રાહુ મહારાજની, કે જન્મકુંડળીમાં રાહુ મહારાજ દ્વિતીય ભુવનની અંદર, ચતુર્થ સ્થાનની અંદર, પંચમ સ્થાનની અંદર અને અષ્ટમ સ્થાનની અંદર રાહુ મહારાજની ઉપસ્થિતિ હોય તો કેવા ફળ આપે. તો અર્ધકાય મહાવીર્ય ચંદ્રાદિત્ય વિમર્દનમ સિંહિકા ગર્ભસંભૂત તમ રાહુ પ્રણમામ્યહમ. દર્શક મિત્રો, જ્યારે એક જન્મકુંડળીની અંદર ધનભુવન એટલે દ્વિતીય ભાવની અંદર જ્યારે રાહુ મહારાજ હોય ત્યારે વ્યક્તિને હંમેશા બીજું સ્થાન એ વાણીનું છે, બીજું સ્થાન એ કુટુંબનું છે. જ્યારે વાણી અને કુટુંબના સ્થાનથી એટલે કે વાણી વ્યક્તિને હંમેશા કટુતાવાળી હોય, કુટુંબ પરિવારનું હંમેશા જુએ એવું સુખ ન મળે. બીજા સ્થાનની અંદર જ્યારે રાહુ મહારાજ હોય ત્યારે વ્યક્તિના દાંત વચ્ચે હંમેશા ગેપ હોય છે અને વ્યક્તિ જો એ ગેપ કોઈ સારા દંત ચિકિત્સા જોડે ગેપને જે પુરાઈ દે તો વ્યક્તિને સારું ધનની પણ પ્રાપ્તિ થતી હોય છે. આગળ જ્યારે ચતુર્થ સ્થાનની અંદર જ્યારે રાહુ હોય, ચોથું સ્થાન એ સુખનું છે, વાહન, મિલકત અને પ્રોપર્ટીનું છે. ચોથા સ્થાનની અંદર જ્યારે રાહુ મહારાજ હોય ત્યારે હંમેશા વ્યક્તિના છત ઉપર, એટલે ગમે એવો કરોડોપતિ વ્યક્તિ હોય, ગમે એવો ધન હોય, પણ એની હંમેશા છત ઉપર ગંદો કચરો હોય, કોઈ પણ ગંદી વસ્તુ પડી હોય અને હંમેશા વ્યક્તિના જીવનની અંદર જે જે ઘરનું જે સુખ જુએ એ ન પ્રાપ્ત થાય. પંચમ સ્થાનની અંદર જ્યારે રાહુ મહારાજ હોય ત્યારે પંચમ સ્થાન વિદ્યાનું છે, પણ હાલ રાહુ મહારાજ એ પંચમ સ્થાનની અંદર હોય તો એ વાત કરવી છે કે વ્યક્તિને શેર માર્કેટની અંદર, શેર બજારની અંદર વ્યક્તિને હંમેશા નુકસાન આપે. પરંતુ શેર માર્કેટની અંદર જો વ્યક્તિ પોતાના માટે પોતે એ શેર બજારની અંદર રોકાણ કરે તો નુકસાન કરે, પણ બીજા વ્યક્તિ દ્વારા જો શેર બજારની અંદર જો એ કામ કરે તો વ્યક્તિને સિક્સ સેન્સ મજબૂત આપે છે. હંમેશા વ્યક્તિને ખબર પહેલાંથી પડી જતી હોય છે કે આગળ શું થવાનું છે. જો બીજા દ્વારા જો વ્યક્તિ જો ધન ઉપાર્જન કરી શકે છે, બીજા જોડે સહકાર લઈ અને કામ કરી શકે છે. જન્મકુંડળની અંદર અષ્ટમ સ્થાનની અંદર જ્યારે રાહુ હોય અને જ્યારે એ રાહુ મહારાજ બુધ અને શુક્રના જ્યારે નક્ષત્રની અંદર હોય ત્યારે વ્યક્તિને હંમેશા સાસરી પક્ષ તરફથી સારું ધન, સંપત્તિ અને પ્રોપર્ટી એટલે વારસો મળે એવો હોય છે. પરંતુ ઘણીવાર અષ્ટમ સ્થાનની અંદર જ્યારે રાહુ મહારાજ હોય, સાસરી પક્ષથી વ્યક્તિને ધન સંપત્તિ મળે, પરંતુ અષ્ટમ સ્થાનની અંદર એ રાહુ મહારાજ વ્યક્તિને સાસરી પક્ષ એ ધન લેવા માટે
હંમેશા કોર્ટ કચેરી જેવા આગળ આ કોર્ટ કચેરી સુધી જવું પડે છે ને ઘણી બધી મહેનત કર્યા પછી વ્યક્તિને એ ધન ઉપાર્જન થતું હોય છે ને એ ધન સાસરી પક્ષનું મળતું હોય છે. જી બિલકુલ બિલકુલ મહારાજ. આ સાથે જ આપણી સાથે એક કોલર જોડાવી ગયા છે, નીતાબેન. નીતાબેન, આપની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો. હા, બાબાની ઉંમર 21-2000. જી નીતાબેન, હા, આપની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો. મારે બાબા વિશે પૂછવું છે. જી મારા છોકરાની ઉંમર 2000 છે, જન્મ તારીખ. પહેલાં તો તમારો ટીવીનો વોલ્યુમ એને મ્યુટ કરી નાખો અને સીધી અમે ડાયરેક્ટ અમારી જોડે વાત કરો તમે. હા, બંધ જ છે વોલ્યુમ. હા, તો જો બોલો, ફરી બોલો. હા, એટલે મારા બાબાની ઉંમર 26 વર્ષની છે. 21-2000 ઉંમર છે એની. 21-2000. 21-2-2000. ટાઈમ? હા, ટાઈમ 4:05. 4:05. જન્મ સ્થળ? જન્મ સ્થળ કાલોલ, પંચમહાલ કાલોલ. કાલોલ? હા, હાલોલ કાલોલ? હા, હાલોલ કાલોલ. હા, બોલો બોલો બોલો, પ્રશ્ન બોલો. એટલે બાબાનું ક્યારે થશે એવું મારે જાણવું હતું. એટલે શું ક્યારે થશે? લગ્ન? સગાઈ સગાઈ ક્યારે થશે? હા, એમ ચોખ્ખું બોલો. તો જન્મ કુંડળની અંદર વિવાહ માટેનો યોગ તો જાતકની જન્મ કુંડળની અંદર કર્ક લગ્ન છે અને કર્ક લગ્નની અંદર સપ્તમ સ્થાન જે દાંપત્ય જીવનની સુખાકારી છે, પત્નીનું સ્થાન છે અને એ પત્નીના સ્થાનની અંદર શુક્ર અને કેતુની યુતિ છે. શુક્ર મહારાજ કારકો ભાવનાશાએ, જે ભાવના કારકો એ શુક્ર મહારાજ હંમેશા ભાવને દૂષિત કરે છે, પણ સાથે કેતુ છે એટલે કેતુ હંમેશા વ્યક્તિને દાંપત્ય જીવનની સુખાકારી ન આપે. લગ્ન થયા હોય તો પણ બંને પતિ પત્ની વચ્ચે મતભેદ રાખે અને વ્યક્તિને વિવાહ તોડાવે અથવા તો વ્યક્તિને વિધુર બનાવે. તો આના માટે કરીને અર્ક વિવાહ નામની એક પૂજા કરાવેલી. કુંડળની અંદર અર્ધકાલ સર્પ યોગ બની રહ્યો છે, અર્ધકાલ સર્પની પૂજા કરવી અને શુક્ર માટે કરીને દેવીની ઉપાસના કરવી. દર શુક્રવારના દિવસે ગાય માતાને લીલું ઘાસ ખવડાવવાનું રાખો તો અવશ્ય ભગવાનની કૃપાથી આ 10મા મહિના પછી વિવાહના યોગ બની રહ્યા છે એ સમય દરમિયાન થઈ જશે. જી બિલકુલ મહારાજ. આપણી સાથે કમુબેન જોડાઈ ગયા છે. કમુબેન, આપનું સ્વાગત છે. આપની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો. હા, મારા છોકરા મારે પૂછવાનું છે. એના કઈ લગ્નના યોગ મળતા નથી. મેં મારું ઘર હમણાં લેવાનું છે પણ તે લેવાશે તે. હવે આપનો પ્રશ્ન છોકરાના વિવાહનો છે, ઘરનો? હા, ઘરનું છે ને વેવાનું છે. હા, તો જેનો પ્રશ્ન હોય વિવાહ બાબાની તમારી જન્મ તારીખ, જન્મ સમય બોલો. જન્મ તારીખ બતાવો. 21/12/86. 21/12/1989. ટાઈમ બોલો. 21/12/86. જન્મ સમય જણાવશો. 21/12/86. આપનું ટીવી બંધ કરી અને ફોનમાં વાત કરો. આપના બાબાની જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો. હા, 86. જી, જન્મ સમય જણાવશો. જન્મ સમય 21/12/86 કીધું ને. તારીખ જણાવી, જન્મ સમય. હા, ટાઈમ? ટાઈમ રાત્રે 8 વાગે. રાત્રે 8 વાગે. અને હવે સ્થળ જણાવશો. આપણે સુરત. જી, પ્રશ્ન જણાવશો. હા, સુરત. ચલો, વિવાહનો પ્રશ્ન છે. હા, વિવાનો. ચલો, જન્મ કુંડળીની અંદર કર્ક લગ્ન અને કર્ક લગ્નની અંદર સપ્તમ સ્થાનના અધિપતિ શનિ મહારાજ, એ શનિ મહારાજ પંચમ સ્થાનની અંદર બુધ જોડે યુતિ કરી રહ્યા છે. વિવાહના કારક ગ્રહ શુક્ર મહારાજ પણ પોતાની રાશિથી દ્વાદશ ભાવની અંદર હોય ત્યારે પણ વિવાહના અંદર વિલંબ થતો હોય છે. બીજા નંબરની અંદર અષ્ટમ સ્થાનની અંદર મંગળ છે એટલે મંગળ પણ કુંડલીમાં બની રહ્યો છે, તો મંગળની પૂજા કરાવી લેવી. શનિ અને બુધનો પણ એક યોગ અહીંયા ખરાબ બની રહ્યો, શનિ બુધની પૂજા, અર્ધકાલ સર્પ યોગનું નિવારણ કરાવવું અને અહીંયા મંગળ માટે ભગવાન ગણેશજીને પૂજા કરવાની. દર મંગળવારના દિવસે ભગવાન ગણેશજીને મોદક અર્પણ કરો અને ભગવાનને જાસૂદના ફૂલ અર્પણ કરો. રોજ બની શકે તો ઓમ ગ્લોમ ગંગ ગણપતિને મંત્રની માળા કરવાનું રાખો તો અવશ્ય ભગવાનની કૃપાથી સારું પાત્ર મળી જશે. જી
બિલકુલ મહારાજ, આપણે આજનો યોગ જાણતા હતા તે વિશે જણાવશો. સાથે એક સવાલ છે, જો કોઈ વ્યક્તિનો જન્મ અમાસના દિવસે થયો હોય તો કેવા પ્રકારના યોગ બને અને તેના જીવનમાં કેવા પ્રકારની સમસ્યા જોવા મળે? હવે જન્મકુંડલીમાં અમાસની અંદર જન્મ થયો એટલે પહેલાં પ્રથમ તો અમાસની અંદર થયો એટલે અમાસ શાંતિ કરાવવી પડે. કેમ કે જ્યારે અમાસ હોય ત્યારે સૂર્ય અને ચંદ્ર સાથે હોય છે. જ્યારે પૂનમ હોય ત્યારે સૂર્ય અને ચંદ્ર સામસામે હોય. જ્યારે સૂર્ય અને ચંદ્રની યુતિ હોય એટલે હંમેશા ગ્રહણ યોગ બનતો હોય છે. આમ તો જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે એવું કહેવામાં આવે છે કે અમાસના દિવસે એટલે કે જ્યારે અમાસનો જન્મ પુરુષનો હોય તો સારું કહેવાય અને પૂર્ણિમાનો જન્મ સ્ત્રીનો એટલે સારું કહેવાય છે. એટલે અમાસનો જન્મ હોય ત્યારે ગ્રહણ યોગ બનતો હોય છે. એ ગ્રહણ યોગના કારણે કેમ કે સૂર્ય આત્માનો કારક છે, ચંદ્ર મનનો કારક છે, પણ બંનેના સ્વભાવ બંનેના અલગ છે. એક જળ તત્વ છે અને અગ્નિ તત્વ છે. ત્યારે બંને સાથે જ્યારે ગ્રહો હોય ત્યારે વ્યક્તિને હંમેશા માનસિક તણાવ રહેતા હોય છે. વ્યક્તિને હંમેશા ચંદ્ર એટલે મનનો કારક ગ્રહ છે, મન વિચલિત રહેતું હોય છે. કાર્યની અંદર જે જુએ એવી સફળતા ન મળે તો અમાસ શાંતિ કરાવવી જરૂરી છે. જેનો અમાસનો જન્મ હોય એના માટે અમાસ શાંતિ કરાવી, પિતૃઓની પૂજા કરવી અને ભગવાન શિવની ઉપાસના કરવામાં આવે તો અમાસ શાંતિની અંદરથી વ્યક્તિને મુક્તિ મળે છે. અમાસના જન્મ જેનો થયો હોય એ વ્યક્તિને દરેક દોષોમાંથી પણ મુક્તિ મળતી હોય છે. એટલે અમાસના દિવસે જેનો જન્મ હોય એને ભગવાન શિવજીની ઉપાસના કરવી છે. બિલકુલ મહારાજ, આપણી સાથે મહેશભાઈ જોડાઈ ગયા છે. મહેશભાઈ, ન્યૂઝ કેપિટલમાં આપનું સ્વાગત છે. સૌથી પહેલા તો આપની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો. 1/10/1956 જી સવારે 5:15 જી. સમય ફરી જણાવો. સ્થળ છે પાલનપુર. સમય ફરી જણાવો ને. સમય 5:15 સવારે. 5:15 સવારે. જન્મ તારીખ છે 1/10/56. હાજી. અને જન્મ સ્થળ પાલનપુર. હાજી. પ્રશ્ન બોલો. પ્રશ્ન એવું છે, ઘરનું ઘર ક્યારે થશે અને ધંધામાં કમાણી વધારવા માટે કયો ગ્રહ વધારે સપોર્ટ કરે એનું જરા જ્ઞાન આપો. જી, ધંધામાં સફળતા માટે તો અહીંયા પ્રથમ તો સિંહ લગ્ન અને લગ્નની અંદર ગુરુ ચંદ્રનો ગજકેસરી યોગ, ગુરુ શુક્રની યુતિ બહુ સારી બતાવી છે. લક્ષ્મી યોગ છે. ધનભુવનની અંદર સૂર્ય બુધાદિત્ય યોગ છે. પણ કુંડલીમાં દરેક ગ્રહો સારા હોય પણ અમુક વ્યક્તિ કહેવાય ને કે બધું વ્યક્તિને સારું હોય પણ કંઈક જીવનની અંદર ઉણપ રહેતી હોય છે. અને અમુક એવું જીવનની અંદર હોય કે જે વ્યક્તિ દરેક સુખો હોવા છતાં પણ કંઈકની કંઈક તકલીફો જીવનમાં પરમાત્મા આપે છે. ઓલી કહેવત છે ને, કોઈ તન દુઃખી, કોઈ મન દુઃખી, કોઈ ધન બિન રહે ઉદાસ, થોડે થોડે સબ દુઃખી, સુખી હરિકે દાસ. આ દુનિયામાં ભગવાને કંઈક ને કંઈક દરેકને સમસ્યાઓ આપી રહ્યો છે. સર્વે ગુણા કાંચનમાં શ્રયંતી, દરેક રીતે કોઈ વ્યક્તિ સુખી સંપન્ન હોતો નથી. તો કુંડલીમાં આવા સારા ગ્રહો હોવા છતાં પણ વ્યક્તિના જીવનની અંદર ધન સંપત્તિ નથી. એનું એક જ કારણ છે કે જ્યારે ચતુર્થ સ્થાન છે ત્યાં શનિ અને રાહુનો શ્રાપિત યોગ બની રહ્યો છે. જો જેના કારણે પિતૃદોષ પણ બને છે અને ચોથું સ્થાન એ સુખનું છે, ચોથું સ્થાન વાહનનું છે, ચોથું સ્થાન મિલકતનું છે. ચોથા સ્થાનની અંદર શ્રાપિત યોગના કારણે વ્યક્તિને હંમેશા સફળતા ન અપવરાવે. ભાગ્યસ્થાનના અધિપતિ પણ મંગળ મહારાજ છે અને મંગળ મહારાજ કુંડલીની અંદર જ્યારે સપ્તમ સ્થાનની અંદર એટલે મારક સ્થાનની અંદર શનિના ઘરની અંદર હોય ત્યારે વ્યક્તિને હંમેશા વ્યક્તિને સંઘર્ષ આપે. પણ આમ તો એકંદરે જોવા જઈએ તો શનિ મંગળનો પરિવર્તન યોગ પણ સારો બની રહ્યો છે. કેમ કે જ્યારે શનિ અને મંગળ એટલે સપ્તમ સ્થાન અને ચતુર્થ સ્થાન એટલે પત્ની પછી પણ સારો ભાગ્યોદય થાય. પત્નીને અંદર જો વ્યક્તિને કોઈ પણ કામ ધંધાની અંદર ઇન્વોલ્વ કરવામાં આવે ને પત્ની જોડે જો પતિ પત્ની સાથે મળીને જો કામ કરે તો પણ સારી સફળતા મળે. પણ આ બધી સારી સફળતા માટે કરી અને આ શ્રાપિત યોગનું જો એકવાર અવશ્ય નિવારણ કરવામાં આવે તો ભગવાનની કૃપાથી તમારા દરેક કામો પૂર્ણ થશે અને તમને સારી સફળતા મળી જશે. જી જી મહારાજ, આપણી સાથે વિપુલભાઈ જોડાઈ ગયા છે. વિપુલભાઈ, આપની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો. જી વિપુલભાઈ. 8/9/1966. ફરી જણાવો. 8/9/1966. સમય બપોરે 4:15. જન્મ સ્થળ એ ભરૂચ ડિસ્ટ્રિક્ટ લીમેટ ગામ. આપનો પ્રશ્ન જણાવશો. કામ ધંધા અને રોજગાર માટે. કામ ધંધો નથી ચાલતો. ના. જી, તો જન્મકુંડની અંદર મકર લગ્ન
મકર લગ્નની અંદર ભાગ્યસ્થાનના અધિપતિ બુધ મહારાજ, અને એ બુધ મહારાજ પોતાની રાશિથી અષ્ટમ સ્થાનની અંદર છે, અને અષ્ટમ સ્થાન જે ત્રિક સ્થાન કહેવાય છે, જે ખાડાના સ્થાન કહેવાય છે, જેને એ 6, 8 અને 12, જો છઠ્ઠા સ્થાનની અંદર જ્યારે ભાગ્યેશ જ્યારે અષ્ટમ સ્થાનની અંદર હોય, અને એમાં કન્યા રાશિમાં સ્વગૃહી છે, પણ ત્યાં અષ્ટમ સ્થાનની અંદર સૂર્ય જોડે એ અસ્તના થાય છે. એના કારણે વ્યક્તિને સફળતા ન પવરાવે, વ્યક્તિને જીવનની અંદર ઘણી બધી મહેનત કરવા હોવા છતાં ઓલું કહેવાય ને મોંમાં આવેલો કોળિયો છીનવાઈ જાય. વ્યક્તિ હંમેશા આવા જાતકોની અંદર, કેમ કે એ કન્યા રાશિ છે ને એ દ્વિસ્વભાવ રાશિ છે, અને દ્વિસ્વભાવ રાશિ જ્યારે અષ્ટમ સ્થાનની અંદર એટલે વારંવાર વ્યક્તિ હંમેશા વ્યવસાય બદલતા હોય છે. તો આના કારણે પણ વ્યક્તિને સફળતા ન મળે. એના માટે બુધવારના દિવસે તમે ભગવાન ગણેશજીની ઉપાસના કરવાનું રાખો, અને બુધવારના દિવસે કોઈ પણ બ્રાહ્મણને અથવા તો શિવાલયની અંદર મગનું દાન કરવાનું રાખો, અને બુધવાર કરી અને મગ ખાઓ, તો ભગવાનની કૃપાથી આ તમારી જે પણ સમસ્યાઓ છે સમસ્યાનું સમાધાન આવી જશે. જી જી મહારાજ, આપણી સાથે આણંદથી પ્રભાસભાઈ જોડાઈ ગયા છે. પ્રભાસભાઈ, આપનું સ્વાગત છે. આપની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો. મારે મારા ભાઈ માટે પૂછવું હતું પ્રશ્ન. એનું નામ અવિનાશ છે. એનું જન્મ તારીખ છે 13/1/1984. જી. હવે એનું લગ્ન નથી થતું. સમય જણાવો. સમય રાત્રે 11:30 અને જન્મ સ્થળ આણંદ. જન્મ સ્થળ આણંદ. અને આ કોણ છે તમારા? ભાઈ છે. ભાઈ છે, નાનો ભાઈ છે. ઓકે. તો જન્મકુંડલીમાં વિવાહનો પ્રશ્ન છે. તો અહીંયા કન્યા લગ્ન અને સપ્તમ સ્થાનના અધિપતિ ગુરુ મહારાજ, અને એ ગુરુ મહારાજ ચતુર્થ સ્થાનની અંદર છે, પણ સૂર્ય જોડે જ્યારે ગુરુ મહારાજ અસ્તના થાય છે. પણ વિવાહનો કારકગ્રહ જે શુક્ર છે, એ શુક્ર મહારાજ તૃતીય પરાક્રમ સ્થાનની અંદર કેતુ જોડે જ્યારે યુતિ કરતા હોય, ત્યારે વ્યક્તિને હંમેશા વિવાહની અંદર બાધા ઉત્પન્ન થાય. કેમ કે કેતુ છે કોઈ પણ બાબતની અંદર સેટિસ્ફેક્શન ના આપે, અસંતોષ જ આપે. બીજા નંબરની અંદર અહીંયા કુંડલીની અંદર શનિ મહારાજની અષ્ટમ સ્થાનની અંદર એક દ્રષ્ટિ પડે છે, અને એ અષ્ટમ સ્થાનની અંદર દ્રષ્ટિ પડે છે એટલે સપ્તમ સ્થાનના અધિપતિ ગુરુ મહારાજ પણ જ્યારે દૂષિત થતા હોય, અને અષ્ટમ સ્થાનના અધિપતિ જ્યારે મંગળ મહારાજ પણ દૂષિત થતા હોય, ત્યારે વ્યક્તિને વિવાહની અંદર વિલંબ થતો હોય છે. તો કુંડલીની અંદર જાતકની નવમાસ કુંડળીની અંદર પણ વિવાહ માટે સપ્તમ સ્થાનની અંદર રાહુ મહારાજ છે, એટલે સપ્તમ સ્થાનની અંદર રાહુ એટલે અર્કિવા નામની એક પૂજા કરાવી લેવી, અને કુંડળીની અંદર ગુરુ મહારાજ માટે એક પોખરાજ ધારણ કરી લો. અવશ્ય આ જે સમસ્યાઓ છે સમસ્યાનું સમાધાન આવી જશે, અને ભગવાનની કૃપાથી સારું પાત્ર મળી જશે. જી જી મહારાજ, આપણી સાથે મુકેશભાઈ જોડાઈ ગયા છે. મુકેશભાઈ, આપનું સ્વાગત છે. આપની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો. જન્મ તારીખ 30/6/82. જી. જન્મ સ્થળ લીમડી. જી. અને 7:44 સવારે. જી, આપનો પ્રશ્ન જણાવશો. આ મેરેજ માટેનો છે પ્રશ્ન. 7:44 લીમડી, દાહોદ લીમડી ને? વઢવાણ લીમડી. વઢવાણ લીમડી. જી. તો જન્મકુંડલીમાં સિંહ લગ્ન, અને સિંહ લગ્નની અંદર સપ્તમ સ્થાનની અંદર કુંભ રાશિ, અને કુંભ રાશિના અધિપતિ શનિ મહારાજ. એ શનિ મહારાજ જ્યારે ધન ભુવનની અંદર એટલે મારક સ્થાનની અંદર છે. બીજા નંબરની અંદર કુંડલી નંબર વૃશ્ચિક રાશિના ચંદ્ર મહારાજ પણ છે, અને જે વિવાહના કારક શુક્ર મહારાજ એ એકાદશ સ્થાનની અંદર રાહુ જોડે યુતિ કરે છે. એટલે હંમેશા કુંડલીની અંદર શુક્ર દૂષિત હોય, અને સપ્તમેશ જ્યારે હંમેશા મારક સ્થાનની અંદર એટલે કોઈ પણ વાત આગળ ન વધે ને કોઈ પણ કારણોસર અટકી જાય. નવમાસ કુંડળીની અંદર પણ સપ્તમ સ્થાનની અંદર સૂર્ય મહારાજ નીચ ના થાય, એટલે હંમેશા વિવાહ માટે નવમાસ કુંડળી ખૂબ અગત્યની હોય છે. તો જ્યારે લગ્ન કુંડળી કરતાં જ્યારે નવમાસ કુંડળીની અંદર જ્યારે ગ્રહો દૂષિત હોય ને, ત્યારે પણ વ્યક્તિને વિવાહની અંદર વિલંબ કરાવતા હોય છે. તો અહીંયા સપ્તમ સ્થાનની અંદર નવમાસ કુંડળીમાં સૂર્ય મહારાજ નીચના છે, એના માટે અર્કિવા નામની પૂજા કરાવેલી, અને ભગવાન સૂર્યની ઉપાસના કરો. રોજ ભગવાન સૂર્યને જળ ચડાવો, અને ભગવાન આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરો, ને રીમ ધૃણી સૂર્ય આદિત્યાય નમઃ આ મંત્રનો જો જપ કરશો તો પણ ભગવાનની કૃપાથી તમારી કામના પૂર્ણ થશે. જી
જી મહારાજ, આપણી સાથે વર્ષાબેન જોડાઈ ગયા છે. વર્ષાબેન, આપનું સ્વાગત છે. આપની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો. 16/3/2010. જી. સમયની નથી ખબર. જન્મ સ્થળ બોલો. રાણાવાવ. ક્યાં? રાણાવાવ. ક્યાં આવ્યું? પોરબંદર પાસે. પોરબંદર પાસે. અંદાજિત સમય નથી તમને ખ્યાલ? ના, નથી. સવાર સાંજ એવું કઈ? ના, ઈ નથી ખબર. એવી ખબર નથી સવાર સાંજ થયો? સાંજે સાંજે. સાંજે? હા હા, બોલો પ્રશ્ન. પ્રશ્ન ઈ છે કે બાબો છે ને 2 વિષયમાં 10માં ફેલ થયો છે. પરીક્ષા દીધી જ પાછી. હા. હવે એને જિંદગીમાં અભ્યાસ છે કે નથી? અભ્યાસ છે કે નથી એમ ને? હા, અને ભવિષ્ય કેવું છે એનું? હાજી હાજી, જણાવી દઈએ એવો. તો સિંહ લગ્ન અને પંચમ સ્થાનની અંદર રાહુ મહારાજ. પંચમ સ્થાનની અંદર રાહુ મહારાજ હોય એટલે હંમેશા વિદ્યાની અંદર હંમેશા વ્યક્તિને અડચણ આપે. જાતકને બીજી પ્રવૃત્તિની અંદર મન વધારે લાગે, અભ્યાસની અંદર ન લાગે. અને અહીંયા કુંડલીની અંદર મંગળની પણ અહીંયા રાહુ મંગળની પણ અહીંયા દ્રષ્ટિથી દ્રષ્ટિ થાય છે. એટલે વ્યક્તિની અંદર ટેકનિકલ માઇન્ડ હોય એટલે વ્યક્તિ અભ્યાસની અંદર રુચિ ના આપે. એટલે આ જાતકને અભ્યાસ કરતા ભણાવવો જરૂરી છે, એને એજ્યુકેશન અપાવો. પણ એજ્યુકેશનની અંદર એનું ધ્યાન બહુ નહીં રહે, એને બીજી કોઈ પણ કામ ધંધાની અંદર પ્રવૃત્તિમાં રાખો, જે ટેકનિકલ માઇન્ડ કે કોઈ મિકેનિક લાઇનની અંદર એને લઈ જાઓ તો અવશ્ય એ સારી સફળતા પ્રાપ્ત કરશે. કુંડલીની અંદર રાહુ મહારાજ દ્વારા પંચમ સ્થાનની અંદર પિતૃદોષ બની રહ્યો છે. એકવાર એનું નિવારણ કરાવી દો, રાહુનું દાન કરાવો. અને રાહુ મંડળની જો કોઈ તમારી નજીકમાં સારા વિદ્વાન ભૂદેવ હોય તો એમની જોડે પૂજા કરાવી લેજો. આ બધી સમસ્યાનું સમાધાન આવી જશે. જી જી મહારાજ, આપણી સાથે અનેક દર્શક ભારતીબેન જોડાઈ ગયા છે. ભારતીબેન, આપનું સ્વાગત છે. આપની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો. હા, હેલો. જી હેલો. જી ભારતીબેન. મારો સન છે, એના માટે પૂછવું છે. એની જન્મ તારીખ છે 25/5/92. જી. હા, અને જન્મ સમય છે રાત્રે 10:15 સુરત. જી. આપનું પ્રશ્ન જણાવશો. એનું સ્ટડી પણ બહુ જ સરસ થયું છે, કેરિયર પણ બહુ સારી જગ્યાએ છે, એનું જોબ આ તે. પણ એનું ડાયવોર્સનો કેસ ચાલુ છે અને લગભગ 10-15 દિવસમાં કમ્પ્લીટ થાય એમ છે. પણ હવે એને સેકન્ડ મેરેજ માટે પણ વાત ચાલે છે. કેવું રહેશે એનું એ જોવાનું છે. અહીંયા જન્મકુંડળીની અંદર ધન લગ્ન અને સપ્તમ સ્થાનની અંદર મિથુન રાશિની અંદર કેતુ મહારાજ નીચના છે. એટલે કેતુ દ્વારા જે થઈ ગયું એ થઈ ગયું, કારણ કે આમે ડિવોર્સ થાય જ. કારણ કે સપ્તમ સ્થાનની અંદર કેતુ હોય, રાહુ હોય, પાપ ગ્રહ હોય. તો સપ્તમ સ્થાનની અંદર કેતુ મહારાજના કારણે હોય સેકન્ડ મેરેજ માટે કરી અને વ્યક્તિ તમે ચિંતા ના કરો, સેકન્ડ મેરેજ માટે સારું જ પાત્ર મળશે, પોતાના કરતાં ચડિયાતું મળશે. કુંડની અંદર બની શકે તો એક અર્ક યુવા નામની પૂજા કરાવી લેવી. અને શુક્ર મહારાજ માટે કરીને રોજ બની શકે તો પત્ની માટે તો ઠીક છે, પણ પોતાના ભાગ્યોદય માટે કરીને પોતાના દાંપત્ય જીવનને સુખી રાખવા માટે કરી અને શુક્ર મહારાજની ઉપાસના કરો. શુક્ર માટે દેવીની પૂજા કરવી, મા ભગવતીની આરાધના કરવાનું રાખે તો આ જીવનની અંદર પછી જ્યારે કોઈ સારું પાત્ર મળે અને પોતાનું દાંપત્ય જીવન સુખી જાય એના માટે માતાજીની ઉપાસના બહુ જરૂરી છે. એટલે ચિંતા ના કરો, બીજું પાત્ર સારું જ છે અને એવા કોઈ ટેન્શન લેશો નહીં. જી બિલકુલ. મહારાજ, આપણી સાથે લીનાબેન જોડાઈ ગયા છે. લીનાબેન, આપનું સ્વાગત છે. આપની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો. હા, મારી બેબી વિશે પૂછવાનું છે. જી. હા, એની જન્મ તારીખ છે 14/3/99. જી. ફરી જણાવો. સવારે 8 વાગે. તારીખ ફરી જણાવો. સવારે 14/3/99. 14/3/99. હા, 14/3/99 સવારે 8 વાગે. જી. જન્મ સ્થળ? જન્મ સ્થળ જામ રાવળ. ક્યાં આવ્યું? એ કલ્યાણપુર તાલુકામાં. જિલ્લો કયો? દ્વારકા જિલ્લો. દ્વારકા. પ્રશ્ન બોલો. મારી બેબીનો અત્યારે ડિવોર્સ થઈ ગયું છે, તો હવે કેવું પાત્ર મળશે? સેકન્ડ મેરેજ કેવા છે? જી. હા, એનું કેવું છે? તો જન્મ કુંડળીમાં મીન લગ્ન અને મીન લગ્નની અંદર સપ્તમ સ્થાનની અંદર બુધ મહારાજ એટલે કન્યા રાશિ અને એના સ્વામી બુધ મહારાજ કન્યા અહીંયા મીન રાશિની અંદર નીચના થાય છે.
ચંદ્રકેતુનું ગ્રહણ યોગ છે, અષ્ટમ સ્થાનની અંદર મંગળ છે અને શનિની દ્રષ્ટિ પડે છે. એટલે શનિની દ્રષ્ટિ પડે છે એટલે બીજા સેકન્ડ મેરેજ પણ પ્રોબ્લેમ ન થાય એના માટે શનિ મંગળનું એક નિવારણ કરાવી લેવું એમના માટે યોગ્ય છે. બીજા સ્થાનની અંદર જ્યારે સૂર્ય અને શનિ અને શુક્રની યુતિ હોય, થોડું પોતાની વાણી ઉપર કંટ્રોલ રાખવું, પોતાના સ્વભાવને થોડોક સુધારો કરવો કે જીવનની અંદર ઘણીવાર વ્યક્તિ પોતાના જીવનની અંદર સ્વ માટે એટલે પોતાના સ્વભાવથી પણ વ્યક્તિના જીવનની અંદર દુઃખ આવતું હોય છે, તકલીફ આવતી હોય છે. તો આના માટે કરી અને શનિ મંગળનું નિવારણ કરું, ચંદ્રકેતુના ગ્રહણ યોગનું નિવારણ કરું. બીજા સેકન્ડ મેરેજ એમના સારા છે એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી, પણ સેકન્ડ મેરેજ પહેલાં આ ગ્રહોનું અવશ્ય નિવારણ કરજો કે ફરીથી જીવનમાં કોઈ આવી સમસ્યાઓ આવે નહીં. જી બિલકુલ મહારાજ, આપણી સાથે નેહલબેન જોડાઈ ગયા છે. નેહલબેન, આપની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો. 27/2/81 જી રાતના 7:55 રાજકોટ. જી, આપનો પ્રશ્ન જણાવશો. નોકરીમાં છેલ્લે થતા અટકી જાય છે. નોકરી અટકી જાય છે? હા, એટલે આપણે ઇન્ટરવ્યુ બધું દઈ આવીએ, પછી છેલ્લે પાછું કોઈ કારણસર ના આવી જાય. એટલે પ્રાઇવેટ નોકરી કે સરકારી? પ્રાઇવેટ નોકરીમાં. જી, તો કુંડલીની અંદર જે શનિ મહારાજ છે ને એ સેવકના કારક છે. હંમેશા નોકરી માટે, સેવા માટે શનિ મહારાજ જોવામાં. તો જન્મ કુંડલીની અંદર લગ્ન ભુવન એટલે દેહ ભુવનની અંદર શનિ અને ગુરુનો એક સંઘર્ષ સકટ યોગ બની રહ્યો છે. શનિ મહારાજની દ્રષ્ટિ પણ અહીંયા પડે છે. તો છઠ્ઠું સ્થાન છે ને ત્યાં સૂર્ય મંગળનો અંગારક યોગ પણ બની રહ્યો છે. છઠ્ઠું સ્થાન નોકરીનું પણ છે. તો આના કારણે વ્યક્તિને હંમેશા પોતાને જુએ એવી એટલે પોતાના ટેલેન્ટ પ્રમાણે પોતાના મનગમતી જોબ ન મળે, અને મળે તો પણ કેવી મળે કે વ્યક્તિને વધારે પડતું ત્યાં સંઘર્ષ કરવો પડે, વધારે પડતું ત્યાં મહેનત કરવી પડે, અને મહેનત કર્યાનું પણ આપણને ફળ ન મળે. તો આના માટે સૂર્ય મંગળનો અંગારક યોગનું નિવારણ કરવું. બીજા નંબરની અંદર એક ચંદ્રનું મોતી ધારણ કરી લો તો ભગવાનની કૃપાથી અત્યારના સમય પ્રમાણે 9મા મહિનાથી 28/9/2026 થી 22/11/2026 સુધીના સારા જોબના યોગ છે એ સમય દરમિયાન મળી જશે. જી બિલકુલ મહારાજ, આપ અમારી સાથે જોડાયા, દર્શક મિત્રોના તમામ પ્રશ્નોના જવાબ આપ્યા અને મહત્વપૂર્ણ માહિતી આપી તે બદલ આપનો આભાર. જય ગણેશ. તો દર્શક મિત્રો, જો આપનો પ્રશ્ન આજે આ પ્રસારણમાં સામેલ ન થયો હોય તો દુઃખ ન લગાડશો. આવતા એપિસોડમાં આપ ફરીથી સંપર્ક કરી શકો છો. તમારો જન્મ સમય, સ્થળ અને તારીખ તૈયાર રાખજો. ફરી મળીશું નવી આશા અને નવી રજૂઆત સાથે. મળીએ આગામી એપિસોડમાં. જય શ્રી કૃષ્ણ.